बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक जागृति लाविए। आत्म भाव तांजिम लहे केवल ज्ञान रे। 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 आत्म भावन भाव तांजिम लहे केवल ज्ञान रे। ओंकारबिंद संयुक्तम नित्यं ध्यायन्ते योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरवे नमो नमः। સ્વાધ્યાયમાં વિષય જે ચાલે છે સબ્જેક્ટ મેટર એ છે પ્રાયશ્ચિત્ત અથવા પ્રાર્થના અથવા આલોચના અથવા પ્રતિક્રમણ થયેલા દોષોનું વિસર્જન કરવાનો પ્રયોગ. અવલંબન છે શ્રી પદ્મનંદી પંચવિંશતિ નામના સતશાસ્ત્ર, તેનો 9મો અધિકાર છે. તેની આજે ત્રીજી ગાથા અહીંયા આગળ, જે ત્રીજી ગાથા આપણે ગુજરાતીમાં લેવાના છીએ. પરમાત્માનું સમજણપૂર્વકનું અવલંબન તે આ કાળે મહાપુરુષોએ આત્મકલ્યાણનો એક શ્રેષ્ઠ માર્ગ કહેલો છે. કહ્યો નથી, પોતે આચર્યો છે, આદર્યો છે અને બીજાઓને પણ એવી ભલામણ કરી છે જે આપણે દરરોજ બોલીએ છીએ ભક્તિના માધ્યમથી. સમજણપૂર્વક પરમાત્માને ધ્યાવે તો
આપણામાં પણ જો આપણે એનું ચિંતન કરવાની ક્ષમતા રાખતા હોઈએ તો એ ચિંતન દ્વારા આપણને પણ ક્રમે કરીને તેવા પદની પ્રાપ્તિ થાય છે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે. અત્યારે આપણે એ આલોચના અધિકારની ત્રીજી કડી જે આમાં છે એ વિચારી રહ્યા છીએ. આનંદ સાગર પ્રભુ આપ અનુપમ તત્વ સ્વરૂપ તમારો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ચિત્ત વહે જો અમારો આપના નામની સ્મૃતિ રૂપી જે મંત્ર અનંત પ્રભાવી હોયે સજ્જન ના વિમળ હૈયે તો વિઘ્ન શકે કેમ આવી. હે ગુરુરાજ હે ગુરુરાજ. પરમાત્માને પ્રાર્થના કરે, પરમાત્માને વિનંતી કરે. ભગવાન કેવા છે? ભગવાનના ગુણ તો અનંત છે. એ કંઈ આપણને એકદમ ખ્યાલમાં આવે એવા નથી. પણ મુખ્ય ગુણ સમસ્ત ભારતીય અધ્યાત્મ જગતમાં સર્વમાન્ય છે એ છે સત ચિત આનંદ. ભગવાનનું સત સ્વરૂપ પ્રગટ થયું છે, ચિત્ત ચૈતન્ય સ્વરૂપ પ્રગટ થયું છે અને આનંદ સ્વરૂપ પ્રગટ થયું. કોઈકને વધારે જાણવા હોય તો ક્ષમાપનામાં દરરોજ બોલીએ છીએ 7 વિશેષણ, એ ત્યાંથી જાણવા. એથી વધારે બીજા જોઈતા હોય તો ઘણા બધા છે, 24 છે, 36 છે વગેરે. એનાથી વધારે જાણવા હોય તો 1008 પણ છે. એથી વધારે જાણવા હોય તો આત્માનો અનુભવ કરવો પડે. કારણ કે ભગવાન તે જાણવાનો વિષય નથી પણ માણવાનો વિષય છે. અને ભગવાન એટલે ભગવાન જ્યાં નિશ્ચય નહીં આવે ત્યાં ભગવાન આત્મા. ભગવાન આત્મા બોલીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, પણ ઉપયોગપૂર્વક સમજણપૂર્વક બોલતા નથી. We have become tape recorder. Whatever has been taped comes automatically in the speech. But the master, the Gnayak, the ઉપયોગ remains aloof. કામ થાય નહીં. सही विशेष पढ़ो. जो पद ताको वो पद माको, जो पद ताको वो पद माको, पद प्राप्ति को आया हूँ मैं पद प्राप्ति को आया हूँ मैं. अजर अमर अविनाशी आनंद घन, शुद्ध स्वरूपी मैं आत्मा हूँ वाला, वाला शुद्ध स्वरूपी मैं आत्मा हूँ. એવું ખરેખર કોણ બોલી શકે? જેણે 3 લક્ષણ જાણ્યા હતા, 7 લક્ષણ જાણ્યા હતા, 108 લક્ષણ જાણ્યા હતા, 1008 લક્ષણ જાણ્યા હતા. આ બધા લક્ષણ ખરેખર જાણવા દ્વારા
હમણાં ભાઈશ્રીએ કહ્યું, જેણે ઉત્તમ પાત્રતા પ્રગટ કરી છે તેવો જીવ ભગવાનને જાણીને માણે છે. આચાર્ય મહારાજે 80મી ગાથામાં જે 3 વસ્તુ લીધી ને, તો 3 વસ્તુ પૂરી ક્યારે થાય? માણે તો જ પૂરી થાય. પરમાત્માને દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી જાણે, તેનો મોહ નાશ પામે તો શું થાય? સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થાય, સ્વાનુભૂતિ પ્રગટે. એને માણવું કહે છે, એને માણવું કહે છે. એ માણવું એ અંતિમ ધ્યેય છે. ને માણે રાખવું એ નિશ્ચય ધ્યેય છે. એકવાર જો આત્મજ્ઞાન થાય તો એ માણવાનું પછી અનેક વાર બને છે. વાત થઈ હતી પરમ દિવસે સાંજે. સામાન્ય સંતો કે છે, દિન દિન બળત સવાયો, પાયોજીભાઈને રામ રતન ધન પાયો. અને સર્વજ્ઞ ભગવાન એ સુપર સાયન્ટિસ્ટ છે, એટલે વૈજ્ઞાનિક પરિભાષામાં કહે છે કે ચોથું ગુણસ્થાન પ્રગટ થાય એટલે ગુણશ્રેણી નિર્જરા થાય. એ ચાલુ જ રહે પછી જ્યાં સુધી મિથ્યાત્વી ન થઈ જાય. જો વમન ન કરે તો એને ચાલુ જ રહે એ ગુણશ્રેણી નિર્જરા. અને જો એનાથી આગળ જાય તો અસંખ્યાત ગુણશ્રેણી નિર્જરા. અને એવા અસંખ્યાત ગુણશ્રેણી નિર્જરા, ભલે થોડીક સહેજ શાસ્ત્રની ભાષા છે, 9મા અધ્યાયના 45મા સૂત્રમાં ઉમા સ્વામી ભગવાને કહી છે. એ ત્યાંથી જાણી લેવી. બધા જ્ઞાનીઓને સરખી નિર્જરા હોતી નથી, પોતાના પદ પ્રમાણે નિર્જરા હોય. આનંદ સાગર પ્રભુ બધા વાણિયાના પપ્પા છે. ભગવાન બધા આચાર્ય ભગવાન બધા વાણિયાના પપ્પા છે. કે એટલે શું થાય? વોટ ડુ યુ મીન? તું જે બધી ગણતરી કરીને જુદા જુદા પદાર્થોમાંથી આનંદ મેળવવા માટે ભ્રાંતિગતપણે ભટકે છે, એનો નકાર કરે છે કે આનંદ સાગર તો એક પ્રભુ છે. અત્યારે ભક્તિ માર્ગ ચાલે છે એટલે ભગવાનને કીધા. અને ભગવાન ક્યાં છે? અહીંયા છે. એ ભગવાન અહીંયા છે એવું આપણે પહેલી ગાથામાં કહ્યું છે. સમયસારની ધ્રુવ અચળને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. પછી આચાર્ય ટીકાકાર ભગવાન કહે છે, સ્વ અને પરમા તેવા પરમાત્માને સ્થાપીને હવે હું આ શુદ્ધ કેવળી ભગવાને કહેલું સમય પ્રાવૃત કહેવાનો ઉદ્યમ કરું છું. આત્મકલ્યાણ જલ્દી કરવું હોય તો પોતાની સત્પાત્રતા વધારતા જવી, સત્સંગની ઉપાસના કરવી. 4 વસ્તુ છોડીને મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષય લોલુપતા, આ 4 વસ્તુ છોડીને સત્સંગની ઉપાસના કરવી તો સત્પાત્રતા જલ્દી પ્રગટે. અને સત્પાત્રતા પ્રગટે પછી આગળની વાત સમજાય. આનંદ સાગર પ્રભુ તો મહાકવિ પણ છે એટલે દ્રષ્ટાંત આપે છે. સાગર તો શાંત છે, સાગર તો અમુક મર્યાદિત છે, ભગવાનનો આનંદ અમર્યાદિત છે. વાતો નહીં સાંભળી તો લેવું, ભલે લાગે ગપ્પા. હા, ભગવાનનો આનંદ અનંત છે બંને અપેક્ષાએ, ક્વોન્ટમ વાઇઝ એન્ડ ટાઈમ વાઇઝ. એટલે 2 શબ્દ મૂક્યા છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત. આપ અનુપમ. ભગવાનને કોની ઉપમા અપાય? તો ગમે તેની આપો. આટલા બધા ભક્તમ સ્તોત્રમાં સૂર્યની આપીને, ચંદ્રની આપીને, કમળની આપીને, બધી ઘણી બધી ઉપમાઓ આપી. ઠીક છે, બરાબર છે. આપણા જેવા
ઓછી બુદ્ધિવાળા લોકોને પ્રેરણા આપવા આચાર્ય ભગવાન જુદી જુદી રીતે પ્રયત્ન કરે છે કે કેમે કરીને મારા સ્વામીના તરફ એ જાય, કેમે કરીને આ જીવ જો મારા સ્વામી તરફ જાય તો એનું કલ્યાણ. સર્વ કલ્યાણ પ્રભુના ચરણમાં ને શરણમાં છે. સર્વ કલ્યાણ પ્રભુના ચરણને શરણમાં છે, પરંતુ તે પ્રભુએ શું, તે ચરણ તે શું અને તે શરણ તે શું એ જ્ઞાની પાસેથી જાણવું જોઈએ. અનુપમ છે ભગવાન. સંતો પણ, આચાર્ય તો થાકી જાય છે, સંતો પણ થાકી જાય તો ચાલુ રાખે. જોગેશ્વર નવ જાણે ભેદો, જોગેશ્વર નવ જાણે ભેદો, ગુણ લાગાતા થાકે વેદો, ગુણ લાગાતા થાકે વેદો, પામર ક્યાંથી જાણે પુનિત ને, ગુણ ગુણના ભંડાર પ્રભુજી, ગુણ ગુણના ભંડાર પ્રભુજી. અનુપમ તત્વ સ્વરૂપ તમારું બધું મિશ્રણ છે. તત્વ સ્વરૂપ હમણાં વાત થઈ નવ તત્વની. ભગવાન એટલે શું? ભગવાન એટલે આપણા જેવા માટે આપણા આરાધ્ય દેવ, પણ પછી તત્વમાં આવે ત્યારે મોક્ષ તત્વ. ભગવાન એટલે શું? મોક્ષ તત્વ. ભગવાન કોઈ વ્યક્તિ છે એ તો ગૌણ છે. એટલે પાર્શ્વનાથ ભગવાનને જુદો ભજુબા, બાકીના 23 સુઈ ગયા છે એમ આજકાલ એવું માને. બાકીના 23 તો આપણું કામ કરે નહીં, એટલે આપણે બાકીના 23 તો ઠીક મારા ભાઈ, પણ આપણે તો પાર્શ્વનાથ ભગવાન જાગે, જાગતા ભગવાન એમ કે. આ પાછા બીજા બધા વ્યક્તિગત રાગ, દ્રષ્ટિગત રાગ તેનું સામ્રાજ્ય છે. નમો લોહી સબ સાઉણ નહીં, એ તો બધું કે આપણે કેવું માનીએ. મારા ગુરુ એક જ સાચા, બાકી આ દુનિયામાં કોઈ ગુરુ નહોતા, અત્યાર નથી, ભવિષ્યમાં થવાના. કેવળ દ્રષ્ટિરાગ, વ્યક્તિરાગ. રૂપોદો એમ કે સામ્રાજ્ય વર્તે છે, ત્યાં આત્મકલ્યાણની સંભાવના નથી. તત્વજ્ઞાન ગુરુ એટલે શું? બીજું બધું તો અત્યારે વ્યાખ્યા નથી એની. ગુરુને જયારે તત્વ દ્રષ્ટિએ સમજે ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય, સંવર અને નિર્જરા, આ 3 હોય તે ગુરુ છે. ગુરુ હોય ત્યારે, કારણ કે જે રીતે ગણો તમે આત્મજ્ઞાન આદિ હોય તો પણ પુણ્યાનુબંધી પુણ્ય હોય યથાપદવી, અને છઠ્ઠે સાતમે હોય તો પણ પુણ્યાનુબંધી પુણ્ય તો હોય જ. છઠ્ઠે ઘણું પુણ્યાનુબંધી પુણ્ય હોય, સાતમે પુણ્યાનુબંધી પુણ્ય થોડું ઓછું થાય, અને સંવર્ધી જરા વધે, પણ તોય પુણ્યાનુબંધી પુણ્ય તો ચાલુ છે બુદ્ધિપૂર્વકનું. પુણ્યાનુબંધી પુણ્ય બંધ થઈ ગયું, 7મા ગુણસ્થાને બંધ થતું પુણ્યાનુબંધી પુણ્ય ચાલુ છે, પણ બુદ્ધિપૂર્વકનું નથી, એટલે એમ કહેવાય કે શુદ્ધોપયોગ છે. તો બરાબર છે. ચરણાન યોગની અપેક્ષાએ શુદ્ધોપયોગ છે, કરણાન યોગની અપેક્ષાએ શુદ્ધોપયોગ જ નથી. શુદ્ધોપયોગની સિદ્ધિ 12મે થશે. ભગવાન એટલે શું? તત્વ સ્વરૂપ તમારું. બહુ શાસ્ત્રોમાં ગૂંચાઈ ન જવું, અને બહુ બહારની વસ્તુમાં, વિધિ વિધાનમાં ને એ બધામાં બહુ ગૂંચાઈ ન જવું. પોતાના પરિણામની વિશુદ્ધિ થાય અને શુદ્ધિ થાય તેવો ઉદ્યમ નિરંતર કરતા રહેવું. સાધનાનો કોઈ સમય નથી હોતો. નિશ્ચય સાધના, નિશ્ચય સાધના કે સાધના ક્યારે કરવાની? ભગવાન કહે સાધના ક્યારે નહીં કરવાની. આપણી શક્તિ નથી એ વાત જુદી છે, પણ ભગવાન તો કહે છે અભિક્ષણ જ્ઞાનો ઉપયોગ. ભગવાન મોટા પુરુષ છે એટલે એમની એવી ભાષામાં બોલે છે.
રમણભાઈ કહ્યું આપણને. ગૌતમ સ્વામીને એમ કહેતા હતા, એક સમય પણ પ્રમાદ કરતો નહીં. એટલે આપણે રોટલી વણીએ અથવા બાબલાને નવડાવીએ અથવા તો સ્નાન કરીએ કે કપડાં પહેરીએ ત્યારે પણ પરમાત્માનું સ્મરણ કરવામાં તમને કંઈ વાંધો નથી. હવે તો એટલી પ્રેક્ટિસ થઈ ગઈ છે કે ભગવાનનું નામ લેતા લેતા વણે તો સાહેબ ત્રિકોણ થઈ જાય, સાહેબ ચોરસ થઈ જાય. એટલે માટે તમારા જેવું તમારી વાત હું માનું, મારે મારા ઘરવાળા લોકો કુટુંબીજનો સાથે ઝઘડો થાય કે મમ્મી આજે કેમ આવી ખૂણાવાળી રોટલી બનાવી છે? કે સાહેબ હું કઈ તમારી જેવી નથી જુનિયર, હું તો આંખ મીચીને આમાં ભણું એટલે ગોળ જ બનાવે. આઈ એમ એક્સપર્ટ. હા, ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાઓ. એવો પ્રયત્ન કરવાનો, એવો અભ્યાસ કરવાનો છે. અભ્યાસ. જ્ઞાનીઓ કૃપાળુ કહે છે, હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય. સ્વાધ્યાય હોલમાં સાધના કરીએ એ તો સામાન્ય સાધના છે. સ્વાધ્યાય હોલ છોડ્યા પછી જે સાધના થાય એ ખરાખરીનો જંગ છે. તો તત્વ સ્વરૂપ તમારું ગુરુ એટલે તત્વ છે, પરમાત્મા એ તત્વ છે. એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ચિત્ત વહે જો અમારું. વિનય ગુણ પ્રગટ કરે છે. હો, જો નથી એમને તો થઈ ગયું છે, એમને તો થઈ ગયું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રૂપે પરિણમ્યા છે. તો પણ અહીંયા અત્યારે શું વિષય ચાલે છે? પરમાત્માની સ્તુતિ, પરમાત્માનું દાસત્વ. ગૌતમ સ્વામી આદિને કંઈ પણ જાણવાનું બાકી નહોતું, છતાં ભગવાનનો ઉપદેશ થાય એટલે હાથ જોડીને ઉભા રહે. ને આપણે હોઈએ તો સાહેબ ભગવાન જે કહેવાનું મને તો ખબર છે, હવે જઈને ત્યાં ભગવાનની પાસે આમ જોડીને હાથ ઉભા રહ્યો, નકામો ટાઈમ, વેસ્ટ ઓફ ટાઈમ. હા, એ ગૌતમ સ્વામી થી પણ વધારે હોશિયાર કે લો શું કહેવાનું છે ભગવાન 12 અને 14 પૂરો તો મને ખબર છે. એકડોય નથી ખબર. ગૌતમ સ્વામીનો વિનય ગુણ આવ્યા વિના કોઈ દી આત્મજ્ઞાન ન થાય તો આગળની વાત તો ક્યાં છે? એટલા માટે કીધું કે એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, પણ મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ આપણને બેસતું. આપણે જરાક આમ કરવું હોય તો વિચાર ઉભા રહો, આમ આમ કરી દે. કોઈક સંત પુરુષ પાસે પેલા આમ કરી જાય, કોઈક તો બાંધી દે પાછળ હાથ, કે કદાચ જો હાથ જોડાઈ જશે તો મને ગાઢ મિથ્યાત્વ. ગુણ ગ્રાહક દ્રષ્ટિ નથી પ્રભુ, અંતરના અભિપ્રાયથી વાત છે. શિષ્ટાચાર વિનય તો યથાયોગ્યપણે યથાયોગ્ય વ્યક્તિનો યથાયોગ્ય જગ્યાએ કરવો અનિવાર્ય છે. પણ એ વિષય નથી. વિષય અહીં તો આ કહે છે, આચાર્ય મહારાજ જોશ શબ્દ વાપરીને એમ કે છે કે જો અમારો ઉપયોગ, અમારું ચિત્ત, અમારું મન હે પ્રભુ આપની સાચી ભક્તિમાં લીન થાય તો એટલે આપણે કરવાનું છે. એમને થયેલું છે તોય કહે છે કે હજુ પૂરેપૂરું નથી થયું, કારણ કે લખે ત્યારે 6ઠું ગુણસ્થાન હોય, લખે ત્યારે 6ઠું ગુણસ્થાન હોય. એમને 6ઠ ગુણસ્થાન બધા રહેવું નથી. એમને તો નિર્વિકલ્પ પતિન્દ્રી આનંદ વિશેષ વિશેષ પ્રાપ્ત કરવો છે. તો સાચી શ્રદ્ધા, સમ્યક શબ્દનો હજુ કોઈ પર્યાય છે નહીં. ઘણા બધા રૂડવું, પ્રશંસનીય, સમ્યક, પ્રેઝવર્ધી, સાચું, યથાર્થ, યાથાત્મ્ય વાળું વગેરે બધું કે છે. પણ સમ્યક એટલે સમ્યક. માતે માં ને બીજા બધા વગડાના વાહ, માતે માં ને બીજા બધા વગડાના
એટલે છે માસીનું વાંધો નહીં, માસીને પણ પગે લાગો, મામીને પણ પગે લાગો, ફોઈને પણ પગે લાગો, મોટી બહેનને પગે લાગો. એનો અર્થ એમ નહીં, પણ માં એટલે વ્યવહારમાં એમ, સમ્યક એટલે સમ્યક. એ બુદ્ધિથી ન સમજાય કે કેવી રીતે સમજાય સાહેબ? કપટ રહિત થઈ આત્મ અર્પણા તો સમજા. કપટ રહિત થઈ આત્મ અર્પણા એ આપણને થાય નહીં. કારણ કે પેલો 12મા પુણ્યનો ઉદય છે ને, 12મા આપણને કેવા પુણ્યનો ઉદય છે? અત્યારે મૌન સેવું છું હો, વળી બધાને એક સરખો નથી. જેને વિશેષ સારો હોય તેને ધન્યવાદ, એને આપણે વંદન કરીએ. જેને વિશિષ્ટ પુણ્યનો ઉદય હોય એને આપણે વંદન કરીએ છીએ, અને જેને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તેની તો વાત અલગ જ છે. એ તો અલૌકિક પુરુષ છે. એટલે હું ભણેલો, હું મોટી ડિગ્રી વાળો, હું મોટા આટલો સંપત્તિ વાળો, હું આટલા જ્ઞાન વાળો, આટલી ભાષાઓ હું જાણું, આટલા શાસ્ત્રો હું જાણું, આટલા શિષ્યોને મેં દીક્ષા આપી, આટલા મંદિરો મેં બંધાવ્યા, આટલા શાસ્ત્રો મેં લખ્યા, બધું ઘણું બધું. મહેશે 8 પ્રકારના તો કીધા હતા, પણ 8 પ્રકારના એટલો મુખ્ય છે. આવા બધા આપણે અંદર ઉભા હોય તો પછી આપણે વિનય કેવી રીતે કરી શકીએ? તરત કોઈને આમ કરવા જઈએ કે અનાદિકાળનો અભિમાનનો સંસ્કાર આપણને વિનય કરવા દેતો નથી. એટલે કપટ રહિત થઈ આત્મ અર્પણા. આપના નામની સ્મૃતિ રૂપી જે મંત્ર અનંત પ્રભાવી. ભગવાનનું બધું મંગળરૂપ છે, ભગવાનનું બધું મંગળરૂપ છે, પણ અત્યારે એ વિષય નથી. આપણે જ્યારે સાધના કરવી હોય ત્યારે મહાપુરુષોનું સ્મરણ કેવી રીતે કરવું ઘણા ભાઈઓ પૂછે છે. આપણે કે સાહેબ સુમિરન સુમિરન સ્મરણ કરો, સ્મરણ કરો, સ્મરણ કરો. કે એ કેવી રીતે કરવું? 4 પ્રકારે. નામ, રૂપ, રૂપ એટલે મુદ્રા, ગુણ એટલે એમના અંતરંગ વ્યક્તિત્વ, અને ચરિત્રના પ્રસંગો. આવા 4 પ્રકારથી નિરંતર ભગવાનનું સ્મરણ કરવું. જે વખતે જેટલી શક્તિ હોય તે પ્રકારે તેની મુખ્યતા કરવી. કોઈક વાર નામની મુખ્યતા, કોઈક વાર મુદ્રાની મુખ્યતા, કોઈક વાર ગુણોની મુખ્યતા, અને કોઈક વાર ચરિત્રના વિવિધ પ્રસંગોની મુખ્યતા. એવું કેવી રીતે? મોક્ષનો માર્ગ તો એક હોય, તમે આવું કેમ કહો છો? મોક્ષનો માર્ગ એક નિશ્ચય થઈ છે. ક્ષમાની આરાધના કરવી જોઈએ અલગ, વિનયની આરાધના કરવી જોઈએ, સરળતાની આરાધના કરવી જોઈએ, સંતોષની આરાધના કરવી જોઈએ. એ પ્રમાણે સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય બધાની આરાધના પણ કરવી જોઈએ. પેલા ભેદ 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 વખતે ગુરુના બોધથી દ્રષ્ટિ આત્મા ઉપર રાખે છે અને ઉપયોગ ભેદ ઉપર છે. સમજવું. માફ કરજો, એક થોડો દ્રષ્ટિએ શ્રદ્ધા ગુણનો વિષય છે, ઉપયોગ તે જ્ઞાન ગુણનો વિષય છે. બે ઇન્ડિપેન્ડન્ટ પણ છે ને બે ઇન્ટરડિપેન્ડન્ટ પણ છે. આગમ પ્રમાણ બોલો. સમાપ્યો સમજે કે સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો. સ્વરૂપ તો એક છે. સ્વરૂપ લક્ષે તો જીન આજ્ઞા આધીન જો. વ્યવહારમાં તો એટલો બધો હોશિયાર છે કે એની ભૂલ દુનિયામાં કોઈ કાઢે નહીં. કારણ કે વ્યવહારમાં શ્રદ્ધા છે, દીકરામાં શ્રદ્ધા છે, બંગલામાં શ્રદ્ધા છે, મોટરમાં શ્રદ્ધા છે,
પૈસામાં શ્રદ્ધા છે, ભગવાનમાં ઠીક છે, ઠીક છે. હું ગયડો થયો તો તમે આવવાનો જ સાહેબ, મને કઈ થાય તો તમે મદદ કરવાના છો, એ તો મારા દીકરા જ કરશે ને. પૈસા હોય તો કામમાં 4 નોકર રાખો વગેરે. અહીંયા માત્ર એક જ શબ્દ નામ એટલું જ ભક્તામ સ્તોત્રના માધ્યમથી જાણી અને સમાપ્તિ અવસર. દૂરે રાખો સ્તવન કરવા આપના એક ધારા, પાપો નાશે જગ જન તણા નામ માત્રે તમારા. ભાવપૂર્વક એમ સમજો, ભાવપૂર્વક ભગવાનનું નામ બોલો. આપણે બોલીએ अंदर में कुछ उत्साह नहीं है, उमंग नहीं है, वीर्य नहीं है, हाँ तो भगवान मिलेंगे नहीं. वीर्योल्लास, सरफरोशी की भावना से आगे बढ़ना है, तब ही जाकर के सृष्टि का, विश्व का उत्तम पद मिलेगा. वो तो दूर है, अभी फिलहाल तो जितना भी हो सके उतना करना है. होये सज्जन ना विमल हये तो विघ्न शके केम आवी. એટલી સહેલી વાત બતાવે છે કે નિરંતર મંત્રનું સ્મરણ કર. ભગવાનનો મંત્ર, સદગુરુનો મંત્ર, સંતોનો મંત્ર, એનું નિરંતર સ્મરણ કર. એ સ્મરણ છે, હમણાં ભાઈએ કીધું ને, 2 વસ્તુ જોઈએ, ઢાલ અને તલવાર. ઢાલ અને તલવાર. તલવારનો પ્રહાર કરવાની તો હજુ વાર છે. ઢાલ રાખ કે સાહેબ કઈ ઢાલ કહો. આચાર્ય દેવ આપે છે પરમાત્માના નામ સ્મરણ રૂપી તલવાર. પરમાત્માના નામ સ્મરણ રૂપી તલવાર. અંત મંગળ. નામ જપન ક્यों छोड़ दिया तूने, नाम जपन क्यों छोड़ दिया, क्रोध न छोड़ा झूठ न छोड़ा, सत्य वचन क्यों छोड़ दिया, नाम पन क्यों छोड़ दिया तूने, नाम जपन क्यों छोड़ दिया. सदगुरु परम कृपाणु में त्रिलोकनाथ सब संतन के आनंद. ओ